સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. તમારો પ્રશ્ન વચનામૃત 306 અંગે છે. આ અડધી લીટીના પત્રમાં કૃપાળુદેવે માથાળે લખ્યું ઓમ બ્રહ્મ સમાધિ. સૌભાગભાઈની પ્રેમ સમાધિ અંગે પછી ઉલ્લેખ કર્યો અને લિખિતનમાં અપ્રગટ સત લખી અંબાલાલભાઈને પોતાની દશા મોગમમાં પ્રકાશી. કેમ કે આ પત્ર અંબાલાલભાઈ ઉપર છે અને અંબાલાલભાઈ માર્ગનો મર્મ પામ્યા છે. આ સહજ સમાધિની વાત છે, પર પૂતગલની અપેક્ષા વગરની સમાધિ. આ બ્રહ્મ સમાધિ, બ્રહ્માનંદ આત્માનંદની આ વાત છે. ખાતા પીતા બોલતા નિત્ય છે નિરંજન નિરાકાર, જાણે સંત સલુણા તેહને જેને હોય છેલ્લો અવતાર. જગ પાવન કરતે અવતર્યા અને તેને 14 લોકમાં વિચરતા, અંતરાય કોઈએ નવ થાય. કેમ કે રીધી સીધી તે દાસીઓ થઈ રહી, બ્રહ્માનંદ હૃદય ન સમાય, જીવું ધન્ય તેહનું. પરમ ભક્ત શ્રી સૌભાગભાઈ પણ પરમાત્મ પાત્ર છે. તે પણ શ્રદ્ધા, શરણ અને આશ્રયના બળે પ્રેમ સમાધિમાં છે. લાગી છે તેને લાગી છે અને તેના સંગે લાગે છે. બધાને આપવું છે, કોઈ માખણ લ્યો, કોઈ માખણ લ્યો, કોઈ માધવ લ્યો. લોકોને દહીંમાં રસ છે, માખણમાં નહીં તો ખરા ગ્રાહકને આપી દે એમ છે. સૌભાગભાઈએ પણ સમકિત સુકડી ચાખી લીધી છે, હવે પેટ ભરીને ખવડાવશે અને એમ થયું પણ ખરું. 8 દિવસ થયા, દેહ અને આત્મા બેફાટ અલગ અનુભવ્યા છે. આ દેહનો ભાગ અને આત્માનો ભાગ પત્રમાં છેલ્લા દિવસોમાં પોતાનો અનુભવ પાઠવે છે. મંજૂર થયો અને કૃપાળુદેવે લખ્યું પછી શ્રી સૌભાગ મુમુક્ષુએ વિસ્મરણ કરવા યોગ્ય નથી. એવો માર્ગ વિનયતણો ભાખ્યો શ્રી વિતરાગ, મૂળ હેતુ એ માર્ગનો સમજે કોઈ સૌભાગ્ય. પૂજ્ય શ્રી સૌભાગભાઈ જેવા કોઈ સદભાગશાળી આ વાત સમજે. પૂજ્ય બ્રહ્મચારીજી કહે છે, પ્રેમ પ્રમાણે પ્રભુ પ્રગટાવે, મોક્ષ તણી નહીં વાર. સૌભાગભાઈ પણ આત્માનંદમાં છે, મોરબી ક્ષેત્રે પરમ કૃપાળુદેવના સમાગમમાં છે. લિખિતનમાં કૃપાળુદેવે આ પત્રમાં લખ્યું અપ્રગટ સત. અમે પોતે સતમાં અભેદપણે એકરૂપ છીએ એટલે લખે છે ભેદ રહિત એવા અમે. પોતાને સત હવે ભિન્ન નથી એટલે લખે છે લિખિતન સતમાં અભેદ. વચનામૃત 271. આ પત્ર 306માં લિખિતનમાં લખ્યું અપ્રગટ સત અને અન્ય સ્થળે પણ લિખિતનમાં આ મુજબ લખ્યું કે અપ્રગટ સત. વચનામૃત 272 અને 303. પોતે સતમાં અભેદ છે. પત્રમાં લખે છે કે પરબ્રહ્મ વિચાર તો એમને એમ જ રહ્યા કરે છે. આનંદ કિરણ બહુ જ પૂરી નીકળે છે અને કંઈ ને કંઈ અભેદ વાતો સમજાય છે. પણ પોતે મુંબઈમાં અને સૌભાગભાઈ છેક સાયલે રહ્યા. મુંબઈ મોહમય ક્ષેત્રે આ વાત કોઈને કહી શકાતી નથી. એ વેદના અથાગ જણાય છે. વ્યવહાર માર્ગમાં વેદનાને વખતે શાતા પૂતનાર હોય છે, પણ અહીં તો પરમાર્થ માર્ગમાં શાતા પૂતનાર કોઈ મળતો નથી. અને જે છે એવા સૌભાગભાઈ, તેઓના સત્સંગનો તો વિયોગ વેદાય છે. 5 વર્ષનો કોર્સ કરી, ભારતનાટ્યમનું અધ્યયન કરી, પાઠ્યક્રમ પૂરો કર્યો, પછી નાચતા તો આવડ્યું. લાંબા અભ્યાસ બાદ નાચતા આવડી ગયું, કળા હસ્તગત થઈ. પણ હવે એ બતાડે કોને? અમાસને દિવસે મધરાત્રે ઘોર અંધારામાં કોને બતાવે? કોણ જુએ? તેનો આનંદ પણ કેમ આવે? એ તો એ બાબતનો જિજ્ઞાસુ પીપાસુ હોય અને તેને પણ તે શીખવું કે માણવું હોય તો કદર થાય. આનંદ આવે અને આનંદમાં વૃદ્ધિ થાય. એ આવી વાત ઝીલે. ગુણી ગુણમ વેત્તિ ન વેત્તિ નિર્ગુણમ, બલિ બલમ વેત્તિ ન વેત્તિ નિર્બલમ, પીકો વસંતસ્ય ગુણમ ન વાયસ, કરી સિંહસ્ય ગુણ ન મૂષક. નિર્ગુણીને ગુણીની કદર શું હોય? શુક્લ અંતકરણ વિના મારા વચનને કોણ દાદ આપશે? પરમ કૃપાળુદેવે આ 20મે વર્ષે લખ્યું છે. અને વળી વિષયથી જેની ઇન્દ્રિયો આર્ત છે તેને શીતળ એવું આત્મસુખ આત્મતત્વ ક્યાંથી પ્રતીતિમાં આવે? બળવાનને બળવાનની કદર થાય, કમજોરને શું? 50 કિલો વજન ઉંચક્યું હોય તેને 70 કિલો ઉપાડે તેની કદર થાય. બીજાને શું? કાગડાને વસંત ઋતુનું મહાત્મ્ય શું? એ તો કોયલ ટવકા કરે. સિંહ અને હાથી લડે, કાં તો સિંહ જીતે કાં હાથી જીતે. જીતનાર પણ જાણે કે કેમ જીતાય. હારેલા જેટલો જ થાક તો લાગ્યો, પણ આનંદ છે જીત્યાનો. ઉંદરને શું ખબર પડે? ઉંદર તો મનમાં વિચારે છે કે આ મોટા જીવો હવા વધુ છે તેથી ધ્રુજી રહ્યા છે. પરમ કૃપાળુદેવ લખે છે પ્રાપ્ત થયેલા સત સ્વરૂપને અભેદ ભાવે અપૂર્વ સમાધિમાં સ્મરું છું. વચનામૃત 187. પોતે ને સત શુદ્ધ આત્મ સ્વરૂપ હવે જુદા નથી, પણ વાણી ધર્મ એમ લખાય ને બોલાય છે. બંને અભેદ જ છે.
વીરમાં હું ને વીર મારામાં, અને એથી જ અપૂર્વ સમાધિ ક્યારેય આજ પ્રથમ ન હાંસલ કરી હોય તેવી એવી સમાધિ વેદી રહ્યા છે. હવે ઠરી ગયા છે. હવે પૂર્ણ કામપણું છે, કંઈ ઈચ્છા બાકી રહી નથી. જ્યાં પૂર્ણ કામપણું છે ત્યાં સર્વજ્ઞતા છે. વચનામૃત 360. કચરો બધો નીકળી ગયો, બાકી વધ્યું તે સ્વયં જ. દાસોઅહમ થઈ ભક્તિ કરી પરાભક્તિથી આગળ વધતી દશાએ જણાયું કે પોતે સોઅહમ અને તત્વમસી, અને છેલ્લે અહમ બ્રહ્માસ્મિ પરમાત્મા સ્વરૂપ થયા છીએ. સત છે, સરળ છે, સુગમ છે, તેની પ્રાપ્તિ સર્વત્ર હોય છે. કાલથી તેને બાધા નથી. વચનામૃત 218. અને વળી સત એટલે શું? તે વચનામૃત 209માં ખુલાસાવાર જણાવ્યું છે કે એવું જે પરમ તત્વ, પુરુષોત્તમ, હરિ, સિદ્ધ, ઈશ્વર, નિરંજન, અલખ, પરબ્રહ્મ, પરમાત્મા, પરમેશ્વર અને ભગવત આદિ અનંત નામોએ કહેવાયું છે. અમે જ્યારે પરમ તત્વ કહેવાય ઈચ્છીએ તેવા કોઈ પણ શબ્દમાં બોલીએ તો તે એ જ છે, બીજું નહીં. વચનામૃત 209. હવે પોતે પરમાત્મા સ્વરૂપ થયા છે તે તો વચનામૃત 680માં લખ્યું. તેની સમજણ અહીં આ પત્રમાં પણ છે. પોતે ભગવાન છે તે 8 વાર વચનામૃત 255માં છેલ્લા ફકરામાં લખ્યું. અમારો દેહ, દિશા, દેશ, નામરૂપ, જાતિ અને કાળ અને બધું જ હરિ જ છે. હરિનો અર્થ વચનામૃત 209માં આપ્યો છે. વચનામૃત 680માં 9 વાર લખ્યું. બીજા રામ, મહાવીર, વર્તમાન વીર, વિદ્યમાન વીર, પરમ શાંતિના ધામ, કલ્પવૃક્ષ, અમૃત સાગર, પરમાત્મા સ્વરૂપ અને લિખિતનમાં ઓમ શ્રી મહાવીર. સત પ્રગટ્યું છે, સત અનુભવાય છે, પોતે સત જ છે. પણ વચનામૃત 493 6 પદના પત્રના છેલ્લા ફકરામાં કહ્યા મુજબ અત્યારે પ્રગટપણે નથી, દુંદુભીના નાદ સાથે નથી. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળદાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના નિમિત્તે થયું તે સત્પુરુષના ઉપકારને નમન પણ કરી લીધા છે. કેમ કે ઈચ્છા દશાએ, વિચાર દશાએ, શ્રદ્ધાએ અને મુખ્ય નિર્ણય હેતુથી તો કેવળ જ્ઞાન વર્તે જ છે. વીરમાં હું ને વીર મારામાં એમ દર્શાવ્યો ગરતવારો, એ રાજ કેમ ભૂલવું ઉપકારો તારો, કેમ ભૂલવું ઉપકારો, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.